રાજકોટ જિલ્લાના ધોરાજીના પોરબંદર નેશનલ હાઈવે પર મોટરસાયકલને જોખમી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો અને ધોરાજી તાલુકા પોલીસે પકડી પાડ્યો। ધોરાજીના નેશનલ હાઈવે પર સ્ટન્ટબાજો ઘણા સમયથી જોખમી મોટરસાયકલ સ્ટન્ટ કરતા અવારનવાર વિડીયો વાયરલ થાય છે અને ત્યારબાદ પોલીસ તંત્ર હરકતમાં આવે છે। ધોરાજી તંત્ર સ્ટન્ટબાજોને પકડી પાડીને કાયદાનું ભાન કરાવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર ધોરાજીના પોરબંદર નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો ફિરોઝ દિલાવર પઠાણ નામનો વ્યક્તિ ધોરાજી તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો। ધોરાજીમાં સ્ટન્ટબાજોના અવારનવાર વિડીયો તો વાયરલ થાય છે અને પોલીસ તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે। આવા સ્ટન્ટબાજોને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને નેશનલ હાઈવે પર વધુ પેટ્રોલિંગ કરવા વાહન ચાલકોની માંગ। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। ફિરોઝ દિલાવર ખાન પઠાણ છે મારું। અનોડા ચોકડી પાસે સ્ટેન્ડ કરતો હતો હું ઉડતા ગાડી હલાવતો આ સ્ટેન્ડ મેં કર્યા છું, માફી માંગુ છું। આવા ટ્રસ્ટ ન કરતા ગુજરાત પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે।